ચેનલ ઓફ વડોદરા। ગુજરાતની પ્રથમ એવી અદ્યતન વેટરનરી આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। શહેરમાં હવે પાલતુ પ્રાણીઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સાથે વેટરનરી આંખની હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે। વડોદરામાં કાર્યરત VSPCA પ્રાણીઓ માટે આંખોના સ્વાસ્થ્ય અને દ્રષ્ટિની સંભાળ અને સમર્પિત એક પ્રકારની સુવિધા છે। વડોદરા સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ફોલ્ટી ટુ એનિમલ્સ ગુજરાતની પ્રથમ વેટરનરી આઈ હોસ્પિટલના ઉદ્ઘાટનની જાહેરાત કરતા રોમાંચિત છે, જે પ્રાણીઓની આંખના સ્વાસ્થ્ય અને દ્રષ્ટિની સંભાળ માટે સમર્પિત એક પ્રકારની સુવિધા છે। નવું કેન્દ્ર અદ્યતન સર્જિકલ પ્રક્રિયાઓ અને ચાલુ સંભાળ સહિત આંખની વ્યાપક સારવાર પૂરી પાડશે। આ ગ્રાઉન્ડ બ્રેકિંગ પહેલ પ્રાણીઓની આંખના સ્વાસ્થ્યને સમર્પિત ગુજરાતમાં પ્રીમિયર સુવિધા બનાવવાની VSPCAની પ્રતિબદ્ધતા અને સંરેખિત છે। અમારા ચેરિટેબલ મિશનના ભાગરૂપે આ કેન્દ્ર માત્ર અદ્યતન સારવાર જ નહીં, પરંતુ રખડતા કૂતરાઓને આંખની મફત સંભાળ પણ આપશે। ગુજરાતમાં પશુ કલ્યાણને વધારવાની આ પ્રભાવશાળી યાત્રા પર અમે તમને આ ખાસ ક્ષણોનો ભાગ બનવા માટે આમંત્રિત કરી રહ્યા છીએ। ત્યારે VSPCA કેન્દ્ર હવે આધુનિક ઓપરેશન થિયેટર, પાંજરા, ડાયગ્નોસ્ટિક્સ લેબોરેટરી, એક્સ-રે મશીન, ફિઝિયોથેરાપી સેન્ટર, સેન્સિટિવ કેરટેકર્સ અને પ્રાણીઓની સંભાળ માટે એક યુવા ટીમ જેવી નવી સુવિધાઓની સાથે ચાલશે। Trustee of VSPCA. This is Parul Dave, CEO, Dr. Amarjit Kadam, MD and founder of Swayam Hospital. Trustees and Dr. Kadam's guidance and expertise, we have started a comprehensive કે આપણે નાના કટમાંથી ઓપરેશન થઈ જાય અને એનાથી ડોગનું ઓટોક્લેવ કે એવું નથી વાપરતા, આપણે ફ્લેશ ઓટોક્લેવ વાપરીએ જેની કે સ્ટરલાઇઝેશન કેપેસિટી ઓલમોસ્ટ અને ફૂલ જનરલ એનેસ્થેસિયાની ફેસિલિટી હોય છે। કારણ કે શું છે કે આપણે આટલા ઓલ્ડ વધારે પડતા જે ડોગ્સ હોય છે એજેડ હશે, કારણ કે એટલે અમે એ પણ કાળજી રાખવી છે કે બધું જ અને બધું સ્ટેરાઇડ રહે અને કોઈ અને અમે એક ફેકો મશીન પણ લીધું છે અને લેન્સીસ આપશે અને બહુ જ વી હેવ અમે જનરલ એનેસ્થેસિયા આપવો પડે છે ડોગને, કારણ કે એવી Good morning, everyone. It is my great honor and privilege to welcome you all to the inauguration ceremony of IVSPCA, Advanced Eye Care for Animals, delivered by एक सेकंड, क्या छो તમે અલ્પેશ સંત કબીરની પહેલા છે ડાયગ્નોસિસ કરે છે બેસિકલી અને પછી ઓપરેશન માટે રેડી કરે છે। shared commitment to animal welfare, innovation and sustainability. We are gathered here to witness the beginning of something truly મને ખૂબ જ આનંદ થયો છે કે આ VSPCA આ ઇનિશિયેટિવ લઈને આ ડોગ માટે આઈ હોસ્પિટલ ચાલુ કર્યું છે અને આ મારું સપનું હતું કે આવું કોઈ ફેસિલિટી આવે, કારણ કે ઘણા બધા ડોગ્સ છે જેમને કે ટ્રીટમેન્ટ મળતી નથી અને સિમ્પલ ટ્રીટમેન્ટ છે, કેટરેક્ટની ટ્રીટમેન્ટ મળતી નથી, પણ હવે અમે એ ડોગ્સને સારી એડવાન્સ્ડ કેર આપી શકીશું અને એડવાન્સ ટ્રીટમેન્ટ આપી શકીશું। તો એ બહુ જ મોટી વાત છે અને આપણા વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે અને એના માટે હું શ્રી દિલીપભાઈ શાહનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે આ ઇનિશિયેટિવ લીધો અને આ VSPCAના માધ્યમથી આ સપનું પૂરું કર્યું મારું। થેન્ક યુ। મને અહીંયા દિલીપભાઈએ આમંત્રિત કરી અને જે ડોગી માટે ગુજરાતમાં આંખોની હોસ્પિટલ કોઈ વિચાર્યું નથી અને એમણે અહીંયા જો બનાવી
એના માટે હું એમને થેન્ક યુ કહું છું કે સમાજ સેવા કરવા માટે બહુ ઓછા લોકો હોય છે અને સમાજ સેવા કરવી જોઈએ અને આવી સોચ બધાને આવવી જોઈએ. અને મને જે અહીંયા આમંત્રિત કરીને મને જો આ ચાન્સ આપ્યો, હું કેર ગ્રુપમાં છું, મારી કંપની છે કેર ગ્રુપ, અમે ઇન્ટરઓક્યુલર લેન્સીસ બનાવીએ છીએ અને અમે 1 વર્ષથી એવું વિચારતા હતા કે અમે કંઈક ડોગી માટે કંઈક કરી શકીએ. મારી ડોટર મને હંમેશા એવું કે મમ્મી આપણે ડોગી માટે લેન્સ નથી બનાવી શકતા. તો અમે લાસ્ટ 1 વર્ષથી એના પર વિચાર કરી રહ્યા હતા કે અમે આ કરવું જોઈએ. પણ મને થાય કે લેન્સ બનાવીને બેટા અહીંયા તો કોઈ હોસ્પિટલ નથી ડોગી માટે, કોઈ સર્જરી નથી કરતું. અને જેવું દિલીપભાઈએ કીધું કે અમે લોકો આ સ્ટાર્ટ કરીએ છીએ તો મને બહુ ખુશી થઈ અને અમે એમને પ્રોવાઈડ કરીશું અને જેટલી હેલ્પ થશે એટલી મદદ કરીશું. થેન્ક યુ. President of Vadodara Society of Prevention of Cruelty to Animals, VSPCA. અમે અહીંયા ચાપડ બેલ ગામમાં એક મલ્ટી સ્પેશિયલ્ટી એનિમલ હોસ્પિટલ ચલાવીએ છીએ જ્યાં બધા એનિમલ્સ સ્ટ્રે હોય કે પેટ્સ હોય એમના બધા નીડ્સ માટે અમારે જુદી જુદી ફેસિલિટીઝ છે. અને આજે અમે IVSPCA ઇનોગ્રેટ કરીએ છીએ એક કોમ્પ્રિહેન્સિવ આઈ કેર યુનિટ જ્યાં એનિમલ્સ માટે કોઈ પણ આઈની ટ્રીટમેન્ટ હોય, રાઇટ ફ્રોમ ઇન્જરીઝ ટુ કેટરેક્ટ સર્જરીઝ અને પપીઝમાં જે આઈના પ્રોબ્લેમ્સ, વિઝનના પ્રોબ્લેમ્સ હોય એ બધા ટ્રીટ કરવામાં આવશે. અને અમારી પાસે એક ટીમ ઓફ ઓફથેલ્મોલોજિસ્ટ છે જે અમે ગાઈડ કરીએ છીએ અને સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટી અમે આજે ઇનોગ્રેટ કરી છે. આજે વડોદરા માટે અને પ્રાણીના જે લવર્સ છે, પ્રાણી પ્રેમી બધા માટે આ એક બહુ મોટો આજે અમે પહેલ કરી છે. અને વડોદરામાં પહેલી એક હોસ્પિટલ છે વેટરનરી હોસ્પિટલ કે જેની અંદર આઈ કેરનું ચાલુ થયું છે. એટલે આજે અમારી સમજ પ્રમાણે ગુજરાતનું આ એક પહેલું આઈ કેર સેન્ટર છે કે જ્યાં આઈ માટે ખાસ કરીને કૂતરાઓ અને બિલાડીને જે નાના નાના જે પ્રાણીઓ છે એના માટે આ આઈ કેરની સંપૂર્ણ જેને કહેવાય ને કેર માટેની આ હોસ્પિટલ તૈયાર થઈ છે. એટલે આજે VSPCA એટલે જે વડોદરા સોસાયટી ફોર પ્રોટેક્શન ઓફ ક્રુઅલ્ટી ઓન એનિમલ્સનું આ અમારું આ એક પહેલ છે. અને આશા છે કે જેટલા બી જે આ રીતના ડોગ્સ હોય કે કેટ્સ હોય કે જે આ આંખની તકલીફથી જે રીબાય છે કે જેમને કોઈ કેટરેક્ટ ઓપરેશન, ઘણા ડોગ્સ તો એવું થઈ જાય છે કે એ લોકો બ્લાઇન્ડ થઈ જાય છે. આજે અમારી અહીંયા હોસ્પિટલમાં બી એવા ઘણા બ્લાઇન્ડ ડોગ્સ છે કે જે સ્ટ્રે છે, પણ અમે એ બધા ડોગ્સને બી જે સ્ટ્રીટ ડોગ્સ છે એ લોકોને બી અમે ટ્રીટમેન્ટ આપીશું. અને આશા છે કે અમારા જેટલા બી પેટવાળા જે ઓનર્સ છે, પેટ ઓનર્સ, એ અમને ખાસ સપોર્ટ આપે. અને અહીંયા અમારી જેટલી, કારણ કે આ હોસ્પિટલમાં એટલું આઈ કેર નથી, એ તમામ સંપૂર્ણ જેને કહેવાય ને ટોટલ કેરની આ હોસ્પિટલ છે, બધું મલ્ટી સ્પેશિયાલિટી ફોર એનિમલ્સ. સો વન્સ અગેન આજે હું મીડિયાના મિત્રોને હું ખાસ અભિનંદન કરું છું કે અહીંયા આવ્યા અને અમારી હોસ્પિટલને આટલું આ કવરેજ આપ્યું. થેન્ક યુ.